સદુ પાંડેની પુત્રી નરો પાસે દેવદમન માગીને દૂધ આરોગતા. માજી પાસે હાથ ધરીને કલેવ માખણ રોટી માગી લેતા. આ લીલા મેં કહી છે પણ મને બહુ ગમે છે. સદુ પાંડેના બા હતા, હવે આંખે દેખાય ને, એટલે રોજ સવારે માખણ ને રોટી. એને વ્રજવાસી છોકરા બહુ ગમે. ઓટલે બેસીને આવી જા, આજા, આન આ બધાય આવે. અને આહા, માજી તો રોટી બનાવે, માજીનું માખણ. ઠાકોરજી કે હારાવા બધાય લાભ લે, તો હું વ્રજવાસી છોકરો નથી? હું વ્રજવાસી છોરો છું. એક દી લાઈનમાં ઊભા રહી ગયા, આવ્યા એટલે માજીને એવી ટેવ, આમ હાથ પકડી દે, લે લાલા લે માખણ લે જા. ઠાકોરજીનો વારો આવ્યો એટલે હાથ પકડો. તું નયો હે ક્યાં છોરા, નયો હે? હા. કોણ તું? મેં દેવદમન. હા લે જા. ઠાકોરજીને તો મજા પડી ગઈ, બહુ આનંદ આવ્યો કે એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો. વળી બીજી વાર લાઈનમાં ઉભા રહ્યા. માજી, અરે તું તો આ ગયો ક્યાં? નહીં માં, वो तो देवदमन था. तो तू कौन है? मैं इंद्रदमन. ओह ले જા. ઠાકોરજી કે હજી માજીના હાથમાં ને બાજુમાં ઘણું ભરેલું છે, હજી એકવાર લાભ લઈ લેવાય. વળી આવ્યા. ફિર આવ્યો ક્યાં? માં, એ ઇન્દ્રદમન હતો. તો તું કોણ છો? નાગદમન. લઈ જા. આ અદ્ભુત લીલાઓ કોઈ કપોળ કલ્પિત વાર્તા છે જ ને. આ વખતે આપણે વ્રજમાં ગયા, ઓલા માજી કેવું ગાતા હતા, આમ એનો અંદરનો જે ખુમારી હતી ને, એ કે અમને રોજના મને કોઈ કરોડ રૂપિયા દે ને, હું વ્રજ છોડીને ના જાઉં. રોવા માંડ્યા. યહ માંગુ શ્રી ગોપીજન વલ્લભ, વ્રજ તજીને ક્યાંય ન જાઓ. તો મુખ્ય જે કહ્યું કે અમે બધા તો શિયાળામાં બહુ ગરમી ઠંડી હોય ને, તો સવારે 5-10 મિનિટ વહેલા મોડું થાય. અમારા માજી 4 વાગે, ગમે એવી ગરમી હોય, ગમે એવો વરસાદ હોય, ગમે એવી ઠંડી હોય, અહીંયા બુહારી થઈ જાય, બધું કચરો ભરાઈ જાય, બધું ચોખ્ખું થઈ જાય. ને માજી રોજ એમ કે આટલી ઉંમરે મને આ વળાવાવાળો છે ને, આટલા વૈષ્ણવની રજ પરિક્રમા કરે, અને ઠાકોરજી સાક્ષાત હજી અહીંયા વિહાર કરે છે. આ દહીંના કટોરાએ આરોગવા આવે છે, અને ચત્રભુજદાસના વિરહથી દોડતાય આવે છે, અને વલ્લભ તો અહીંયા છે ને છે જ. આ જ્યાં સુધી આ ભગવદીઓના આવા દર્શન થાય ત્યાં સુધી પુષ્ટિ માર્ગની ચિંતા કરવાની જરૂર નથી. આપણે તેવું ને સૂકા પાછળ લીલાનો મેળ પડી જાય. બાકી આપણું શું સામર્થ્ય મારા વાલા વ્રજમાં જવાનું. તો આ બધી લીલાઓ અદ્ભુત છે. સદુ પાંડેના વંશજોની માલિકીના બેઠકજી છે. અહીં કોઈ બીજા ઉપર નથી બિરાજતા. આજે 17મી પેઢીએ, અને એ જ રીતથી થાય છો. છાણા ને લાકડા ને એ જ ગાયનું હજી તો ઘૈયાવાળું દૂધ ને, ત્યાં હજી કળિયુગે પ્રવેશ નથી કર્યો. અને આખા ઓલામાં મને સૌથી વધુ ગમતું હોય તો સન્મુખ પેટી ઉપર લખ્યું છે, અહીંયા ભેટ બ્રહ્મ સંબંધીઓએ જ પધરાવી. ના પાડે છે બીજાને ભેટ નહીં પધરાવવાની, ન મળે તો કાંઈ નહીં. કારણ કે વલ્લભે અહીંયા જ કહ્યું હતું, સદુ પાંડેએ કહ્યું, સ્વામી કછું કહેવો. કૃષ્ણદાસ બેગન કે સેવક કો હી લેહો, સેવક સિવાય બીજાનું લેતા નથી. બેઠકજી પાસે દહીં કટોરાનો ચિહ્ન છે. પ્રભુએ સખાઓ સાથે અહીં છાક આરોગેલા, અને એના અનુસંધાનમાં કીર્તન, ગોવર્ધનગીરી શૃંગશિલન પર બેઠે વ છક ખાત દધી ઓદન. ગોવિંદ સ્વામી ગાય છે કે આ શિલા ઉપર બેસી અને ઓલા કટોરાની અંદર ગોરસને અરોગતા. એટલે આજે પણ આ બધું બને જ.
આપણે કોક દી તો મેળ પડશે. રોજ જઈએ ને એક દી તો પછી એને દયા આવી જશો એ કે હાલ હવે આવી જાય. રોજ માગવા વાળા આવે, આપણે કઈ આગળ જાવ. હવે રોજ આવે ને તો કોક દી આપણે બિચારો નિશાસો નાખે, લાવ ને કોક દી આપી દઈએ તો કોક દી તો આપણો મેળ પડી જશે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. હરિરાય વાંગ મુક્તાવલી 10 મર્મ, એમાં ગુણગાનનો મર્મ આપણે પૂરો કર્યો કાલે પરમ દિવસે. હવે 8મો મર્મ, કૃષ્ણ નામ સ્ફુરે. આસરો એક શ્રી વલ્લભાધીશ, માનસી રીતકી મુખ્ય સેવા વ્યસન. આ જે દ્વારકેશજીનું પદ છે એમાં 10 મર્મ છે. એનું અનુસંધાન એ 10 મર્મનું હરિરાયજી વાંગ મુક્તાવલીમાં કર્યું છે. 8મો, કૃષ્ણ નામ સ્ફુરે. અષ્ટમમ નામ મહાત્મ સ્ફૂર્તિ સર્વાસતો હરેહ તદન સાધને સૌ સ્વલ્પ બુદ્ધિ સ્ફુરતિ ચેતના. ગુજરાતી. 8મું મર્મ, શ્રી હરિના નામોના મહાત્માની સ્ફૂર્તિ થવી છે. ઘણીવાર આપણને માખણની લીલા યાદ આવે તો નવનીત પ્રિયાજી આવે. લાડવા બનાવીએ તેથી આપણને બાલકૃષ્ણજી હાથમાં લાડવો. ઘણીવાર આપણા ઘરે મનોરથ હોય ને બધા વૈષ્ણવ રાસ લે તો ગોકુલ ચંદ્રમાજી ને મદન મોહનજી. ઘણીવાર નાના છોકરાઓ રમતા રમતા આપણા મંદિર પાસે આવી જાય તો બાલકૃષ્ણજી. તો મારા વાલા, તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઓલામાં જો ઠાકોરજી યાદ આવી ગયા તો એ ભક્તિ જ. અને બીજી સંસારી લીલા યાદ આવી તો એ ભક્તિ નથી, એ સંસાર છે. કાલે આપણે ઝાંઝરી ફરવા નહોતા ગયા. ઠાકોરજીની જે આખી કરામત છે, આખી સૃષ્ટિનું એને સર્જન કર્યું છે. અહીંયા તમને ક્યાંય પર્વત દેખાય? ના. અહીંયા તમને ક્યાંય સરોવર દેખાય? ના. અહીંયા કુંડ દેખાય? ના. હવે અહીંથી 100 કિલોમીટર એ દૂર નહીં, 75-80 અરવલ્લીના ડુંગરા અને ઝાંઝરીનું આખું એ તળાવ ગણો, કુંડ ગણો, સરોવર ગણો, અને ચારે બાજુ લીલોતરીને એકબીજાની અંદર ઝાડની પેલી ગોથણીને કેટલા બધા મોર, પોપટના ઝુંડ. તો પ્રભુ આ બધી જે અદ્ભુત રચના કરી છે એને શબ્દો દ્વારા તો વર્ણવ જ ન કરી શકીએ. એટલું કહી શકીએ, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. જેની રચના આવી છે. આજ તમે કાશ્મીર જઈને આવ્યા, તમે દાલ સરોવર જુઓ ને, તુલિપ ગાર્ડન જુઓ ને, સોનમર્ગ જુઓ ને, ગુલમર્ગ જુઓ ને, બરફ જુઓ ને, હા 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 હા, કેસરના બગીચા જુઓ ને. સ્વર્ગ બધા કે ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડ ગયા ને એટલે બધા પૂછતા હતા તમને કેવું લાગ્યું. ત્યારે એક ફોરેનરે સરસ જવાબ આપ્યો હતો, કમિંગ ફ્રોમ ઇન્ડિયા. કીધું યસ. તો કે સ્વર્ગ તો તમારે ત્યાં છે, આ તો એની પ્રતિકૃતિ છે સ્વિટ્ઝરલેન્ડ. અહીંયા બરફ છે, નદી, ઝરણા, વૃક્ષો, વેલીઓ, સરોવર છે? અમે કીધું ના. તો અમારી ભેગા એક વૈષ્ણવ હતા, એણે સરસ કીધું, અહીંયા વાંજણી કુદરત છે, અહીંયા વાંજણી કુદરત છે.
માં રસાળ કુદરત છે. બનાવ્યું છે તો બધું પ્રભુએ જ, ફોરેન હોય કે અહીંયા હોય, બનાવ્યું છે બધું મારા વાલાએ જ. પણ અહીંયા એ પ્રગટ થયો ને, તો અહીંયા જે બનાવ્યું છે ને એ બધું રસાળ છે. ત્યાં એ પ્રગટ ન થયો, ત્યાં એની ફક્ત રચના જ છે, એટલે વાંજળી છે. તો જ્યાં જઈએ ત્યાં પ્રભુની લીલાનું અનુસંધાન કરો ને મારા વાલા. જાંજરીમાં આપણને જાંજરી દેખાતી જ નહોતી, વ્રત દેખાતું હતું. સત્સંગ કરવાનું મન ક્યારે થાય? પિકનિક પોઈન્ટમાં ન થાય હો, ત્યાં તો ફરવા ગયા હોય. અજામિલાદી મહાદુષ્ટોનો ઘોર પાતક પંખમાંથી ઉદ્ધાર કરનાર ભગવત નામ જ છે. તમારાથી કાંઈ ન થાય તો શ્રી કૃષ્ણ શરણમાં તો થાય. એક બેન કે હું સતત ઈલાબેન વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ બોલું, તો મેં કીધું તમે ઠાકોરજીમાં આમાં ભેદ સમજો જ? મને કે જરાય નહીં. તો તમને ગમે નામ ઠાકોરજીના 1000, હરિ તારા 6000 નામ, કયે નામે લખવી કંકોત્રી. ભગવત નામ લ્યો છો ને, જો તમે ઠાકોરજીમાં વલ્લભમાં ભેદ સમજો છો તો આપણે અસુર છીએ. તમને આસક્તિ વલ્લભમાં છે. એ કે હું તો સવારે જાગું ને તો મારી બાજુમાં પુસ્તક છે, એમાં વલ્લભ ને શ્રીજી બાવા પ્રથમ મિલનનું ચિત્ર જે છે. તો હું પહેલાં વલ્લભને ચરણ સ્પર્શ કરું, પછી શ્રીજી બાવાને, પછી વલ્લભ આમ જોઈને કહું કે તે અમને કીધું કે આ શ્રીજી બાવા છે એટલે અમે કહીએ છીએ. અમારા માટે સર્વસ્વ તું જ. ઈલાબેન મારી આસક્તિ વલ્લભમાં છે. મેં પ્રગટ કરે રસ જાય, મને ભલે કીધું, બાકી બધે આવી ચર્ચા કરાય નહીં. એ કે ના, તો તમારી યારે જ વાત કરે. તો નામનો મહિમા. ઓલી એક વહુ શરણે આવી તો ગુસાઈજીએ કીધું બોલ શ્રી કૃષ્ણ શરણમાં નામ ભમાવાવી. લાજ કાઢેલી. કેમ? બોલ શ્રી કૃષ્ણ શરણ. નહીં આવડતું. હવે બોલ લે શ્રી કૃષ્ણ. મારા વાલાને મારું નામ આવડે છે? એ કે હા. બોલ ત્યારે શ્રી વિઠ્ઠલ શરણો. તરત બોલી ગઈ. એ કે બસ સતત વિઠ્ઠલનું નામ જાપીશ. વસ્તુતઃ કૃષ્ણ. ગુસાઈજી વલ્લભ અને ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. યમુનાજી ચારે એક જ સ્વરૂપ છે, જેની જેમાં આસક્તિ. આ તમારી બાને તમે દીકરા તરીકે વાલા લાગો, તમે એના એ જ છો. મને મારા પતિ તરીકે ગમો, તમે એના એ જ છો. આકાશને એના પપ્પા તરીકે વાલા લાગો, એના એ જ છો. તૃપ્તિને સસરા તરીકે, તમે એના એ જ છો. છોકરાઓને દાદા તરીકે, તમે એના એ જ છો. તો જેને જે સંબંધમાં, જે લીલામાં આસક્તિ છે, તો એમાં કાંઈ ભેદ નથી. તમે યમુનાજી કયો, ગુસાઈજી કયો, વલ્લભ કયો કે વનમાળી કયો, હા તમારા મનમાં ભેદ છે તો ફલિત ન થાય. બાકી જો તમે એક માનો છો તો એ બે ચારેયમાં ભેદ છે જ નહીં. કાંઈ ન આવડે ને સતત ભગવત નામ લ્યો, જપે જ રાખો. રાધે રાધે જપ ચલે આએંગે બિહારી, રાધે રાધે જપ ચલે આएंगे बिहार, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, राधे 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 जप चले आएंगे बिहार, राधे रानी मिसरी तो स्वाद है बिहारी, राधे रानी मिसरी तो स्वाद है बिहारी, राधे 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 जप चले आएंगे बिहारी, राधे रानी सागर तरंग है बिहारी, राधे रानी सागर तरंग है बिहारी, राधे राधे
राधे राधे जप चले आएंगे बिहारी, राधे रानी बंसरी तो सूर है बिहारी, राधे राधे बंसी तो सूर है बिहारी, राधे 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 जप चले आएंगे बिहारी. ઠાકોરજી રાધે રાધે જપે છે. તો જપનો મહિમા કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં. ઓલા અજાવીરે એને દીકરાનું નામ છેલ્લે લીધું હતું, નારાયણ. ઠાકોરજી કે ઓહો મને બોલાવ્યો, તો યમદૂતોને બદલે વિષ્ણુદૂતો લેવા આવ્યા. બે વચ્ચે માથાકૂટ થઈ કે આને તમે આવ્યા, તમે છોવાઈ જશો. કે અમારા પ્રભુની આજ્ઞા છે, અમારે જ લઈ જઈએ. છેલ્લે એણે નારાયણ નામ લીધું. તો કંઈ તો એના દીકરા નહોતું, પણ અમારા પ્રભુ એવું નથી માનતા. અમારા પ્રભુ કહે છે મારું નામ લીધું હતું. આ પુષ્ટે બાદ છે. નામ સિવાયના બીજા સાધનોમાં અલ્પ બુદ્ધિ થાય. નામ જેવા ચિંતામણી પાસે બીજા સાધનો તુચ્છ ભાષે. જો આપણે બીજા સાધનો કરીને તો અભિમાન આવે. આણે યજ્ઞ કર્યો એના કરતાં મેં મોટો કર્યો, આણે આ મનોરથ કરાવ્યો એના કરતાં મેં મોટો કર્યો. નામ અંદર પાછું નામ જો દેખાડાય નહીં. આપણે ઓલા 41 પદમાં ગયા હતા, યાદ છે તમને?